નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। હવે છઠ્ઠા ધોરણમાં આપણે ચોથો પાઠ ચાલે છે કે જૂથ બનાવવું, વસ્તુઓના અલગ અલગ જૂથ બનાવવું। તો આપણે ગયા વિડિયોમાં જોયા હતા પદાર્થના ગુણધર્મ। ગયા વિડિયોમાં આપણે પદાર્થના ગુણધર્મો વિશે માહિતી મેળવી। એમાંનો એક ગુણધર્મ આપણે જોયો પદાર્થના गुणधर्मो। આપણે કયા ગુણધર્મ વિશે માહિતી મેળવી હતી? તો એનો દેખાવ જોયો તો આપણે પદાર્થનો દેખાવ કેવો છે એ આપણે જોયું કે જોઈને આપણને શું ખબર પડે, ચમકતો પદાર્થ છે કે ચમકતો નથી, એના વિશેની માહિતી આપણે ગયા વિડિયોમાં જોઈ ગયા, શીખી ગયા। કેવી રીતે આપણને ખબર પડે કે એનો દેખાવ કેવો છે, જોઈને ખબર પડે કે આ ચમકે છે કે નથી ચમકતો। હવે એના પછીનો બીજો ગુણધર્મ સખતપણું। બીજો ગુણધર્મ શું છે? સખતપણું। એના વિશેની માહિતી આપણે આજે મેળવવાની છે કે સખતપણું એટલે શું। તો બધા વિદ્યાર્થીઓ ઝડપથી પોતપોતાની પાઠ્યપુસ્તક કાઢી લેશે। પાઠ્યપુસ્તકમાં પાઠ નંબર 4 પેજ નંબર 28 ની સામે 29માં પેજ નંબર ઉપર છે સખતપણું। શું છે? સખતપણું। સખતપણું એટલે અંગ્રેજીમાં એને કહેવાશે હાર્ડનેસ। હવે તમને એમ થાય છે સખતપણું તો સાવ સિમ્પલ છે। સખતપણું સાવ શોર્ટમાં તમને કહી દઉં ને તો જે કોઈ પણ પદાર્થ હોય એને તમે હાથેથી દબાવો અને જો એ સહેલાઈથી દબાઈ જાય તો એ પદાર્થ સખત નથી એમ કહેવાય। જો સહેલાઈથી દબાઈ જાય તો સખત નથી અને જો ન દબાય તો સખત છે, બીજી કાંઈ વાત નહીં। કોઈ પણ પદાર્થ લઈ લ્યો, ઉદાહરણ તમને આપું તો આ પંચ, આપણી પાસે આ પંચ છે। હવે જો માને દબાવો આમ કરીને અને સહેલાઈથી દબાઈ ગયો તો તમે એમ કહી શકો કે આ પદાર્થ સખત પદાર્થ નથી। રેડી? આ પદાર્થ કેવો છે? સખત પદાર્થ નથી। પણ હવે તમને બીજી વાત કરું કે ચોક, આ ચોક છે અને આમ દબાવું તો દબાય ન દબાય, આમ દબાવું તો દબાય નહીં પણ બટકી જાય, આ ભેગો થાય। આમ બે ઉદાહરણ લઈને સામે સામે જો તમને કહું આમ હોય, આ બે વસ્તુ છે, આને દબાવું તો આ ન દબાય પણ આ દબાઈ જાય। તો આનો મતલબ શું થયો? તો કે ચોક છે એ સખત પદાર્થ છે અને પંચ છે એ સખત પદાર્થ નથી। જે કોઈ પણ પદાર્થ સરળતાથી ભીંસ આપવાથી કે દબાવવાથી દબાઈ જાય અને એ પદાર્થ જો દબાઈ જતો હોય તો એ પદાર્થ સખત નથી। એના પદાર્થમાં સખતપણાનો ગુણધર્મ આવેલો નથી। અને જે પદાર્થ સખતપણું દબાવે એટલે કે દબાય અને દબાય નહીં, દબાવવાથી દબાય નહીં, એ પદાર્થ સખતપણાનો ગુણધર્મ ધરાવે છે। તો હવે તમે આનું ઉદાહરણ મને કહી શકો? સખતપણાનો ગુણધર્મ ધરાવતા હોય એવા ઉદાહરણો કયા કયા? તો જે કઠણ પદાર્થ છે એના ઉદાહરણો તમે આપી શકો। કયા કયા? લોખંડ, લાકડું, સ્ટીલ, ઘણા બધા તમે લખી શકો। પણ સામે કેવા આવશે જે સખત નથી એમાં શું શું આવશે? તો એક તો આપણે જોયું સ્પંજ, પછી આવશે રૂ, કાપડ, આ બધા શેમાં આવશે? સખત પદાર્થમાં નહીં આવે। રેડી? સમજાઈ ગયું? બીજી કાંઈ આપણે કરવાની જરૂર નથી। સખતપણું કેને કહેવાય? તો કે જે પદાર્થને દબાવવાથી તે પદાર્થ સહેલાઈથી દબાઈ જાય તો એવા પદાર્થમાં સખતપણાનો એટલે કે કઠોરતાનો ગુણધર્મ આવેલો નથી। એવા પદાર્થને નરમ પદાર્થ કહેવાય। નરમ પદાર્થ કેને કહેવાય? તો કે જે પદાર્થને દબાવવાથી સહેલાઈથી દબાઈ જાય તેવા પદાર્થને નરમ પદાર્થ કહેવાય। અને બીજા આવે સખત પદાર્થ, સખત અથવા તો કઠોર, કઠોર। શું થશે? તો કે જે પદાર્થને દબાવવાથી સહેલાઈથી દબાતા નથી તેવા પદાર્થને સખત પદાર્થ કહેવાય। જે દબાઈ જાય એને નરમ પદાર્થ કહેવાય।
સિમ્પલ, સાવ સરળ, સમજાઈ ગયું. બીજી કાંઈ આપણે માથાકૂટ નહીં કરવાની. દબાઈ જાય તો નરમ, ન દબાય તો કઠણ અથવા તો સખત. અને એ તો તમે જોઈને કહી શકો કે આ દબાઈ જાય ન દબાય. હવે આગળ જોઈએ. એના પછી છે દ્રાવ્યો અને અદ્રાવ્યો. દ્રાવ્યો અને અદ્રાવ્યો. દ્રાવ્ય અને અદ્રાવ્ય. તો દ્રાવ્ય એટલે શું થાય? તો દ્રાવ્ય એટલે કે જે કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળી જાય. પાણીમાં ઓગળે. પાણીમાં ઓગળે એટલે દ્રાવ્ય કહેવાય. અને ન ઓગળે પાણીમાં ન ઓગળે એને શું કહેવાય? અદ્રાવ્ય. પાણીમાં ઓગળે એને કહેવાય દ્રાવ્ય. પાણીમાં ઓગળે એને કહેવાય દ્રાવ્ય અને પાણીમાં ન ઓગળે એને કહેવાય અદ્રાવ્ય. રેડી? સાવ સિમ્પલ છે કે જે કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળી જાય એને દ્રાવ્ય પદાર્થ કહેવાય. જે કોઈ પણ પદાર્થ પાણીમાં ન ઓગળે એને અદ્રાવ્ય કહેવાય. તમને ખબર જ છે ઓગળે અને ન ઓગળે એવા કેટલા પદાર્થ છે. કયા કયા છે બોલો જોઈએ. મીઠું. મીઠું શેમાં આવશે? દ્રાવ્યમાં કે અદ્રાવ્યમાં? દ્રાવ્યમાં. ખાંડ દ્રાવ્યમાં. યુરિયા ખાતર દ્રાવ્યમાં. કેમ કે પાણીમાં ઓગળી જાય. રેડી? પછી હું એમ વાત કરું કે લાકડાનો ભૂકો તો અદ્રાવ્ય. ચોકનો ભૂકો પાણીમાં ઓગળશે? ના, પાણીમાં મિક્સ થઈ જશે, ઓગળશે નહીં. રેડી? ખબર પડી કે કયા કયા પદાર્થ આવશે પાણીમાં? કે જે કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળી જાય તેવા પદાર્થને દ્રાવ્ય કહેવાય. ન ઓગળે તેવા પદાર્થને અદ્રાવ્ય કહેવાય. હવે જો એમાં સામે કોષ્ટક આપ્યું છે પેજ નંબર 29 ઉપર. એ કોષ્ટક જોવો જોઈએ. એમાં તમને લખતા આવડે કે કયો પદાર્થ દ્રાવ્ય છે અને કયો પદાર્થ અદ્રાવ્ય છે. તમે આરામથી લખી શકો. મીઠું તો કે મીઠું પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે તો એ દ્રાવ્યમાં આવશે તો કે હા. બીજું ખાંડ. ખાંડ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે તો માટે શું આવશે? દ્રાવ્ય પદાર્થ. એના પછી છે રેતી. તો રેતી પાણીમાં ઓગળતી નથી માટે એ શેમાં આવશે? અદ્રાવ્યમાં. ચોક પાવડર. તો ચોક પાવડર પાણીમાં મિક્સ થાય છે, એ ઓગળતો નથી, પાણીમાં ભળે છે માટે એ શેમાં આવશે? અદ્રાવ્ય. લાકડાનો વહેર એટલે કે લાકડાનો ભૂકો એ શેમાં આવશે? અદ્રાવ્ય. તો આવા તમે ઘણા બધા લખી શકો દ્રાવ્ય અને અદ્રાવ્ય. આમ તમે કરી નાખો કે દ્રાવ્ય પછી ભાગ પાડ નાખો અને અદ્રાવ્ય. તો તમે આમાં ઘણા બધા લખી શકો. રેડી? સમજાય છે? જે પાણીમાં ઓગળે એને શું કહેવાય? દ્રાવ્ય. ન ઓગળે કે અદ્રાવ્ય. આ પણ સાવ થઈ ગયું સિમ્પલ, ક્લિયર. એટલું કે વ્યાખ્યા યાદ રાખવાની એટલે આપણા મગજમાંથી નીકળે નહીં. શું યાદ રાખવાનું? તો પેલું જોઈ લઈએ સખત અને નરમ. સખત અને નરમ. તો જે કોઈ પણ પદાર્થને દબાવવાથી દબાય નહીં તે સખત, દબાઈ જાય કે નરમ. વાત થાય પૂરી? સાવ સિમ્પલ. દબાય તો નરમ, નો દબાય તો સખત. એટલું યાદ રાખવાનું અથવા તો કઠણ. બીજું દ્રાવ્ય અને અદ્રાવ્ય. તો જે કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળી જાય, પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય, એ અદ્રશ્ય થઈ જાય પાણીમાં તો એને શું કહેવાય? દ્રાવ્ય. અને ન ઓગળે તો અદ્રાવ્ય. હવે એના પછી આગળ જોઈએ. પેજ ફેરવો. પાછળ છે હવે ઘણા બધા એવા પદાર્થ છે કે પાણીમાં દ્રાવ્ય થતું હોવાથી આપણા શરીરના કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે. આપણા ઘણા બધા એવા વિટામિન્સ હોય જે પાણીમાં શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય એટલે આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળી જાય. હવે એના પછી જો બીજું કોષ્ટક છે તો સરખી રીતે મિશ્રિત થાય અને ન થાય. હવે શું કહે છે? પાણીમાં મિશ્રિત અને સરખી રીતે ન થાય. સરખી રીતે મિશ્રિત ન થાય તો એ શું કહેવા માંગે છે જોઈએ.
તો પાણીમાં કયા કયા પદાર્થ છે એ સરખી રીતે મિશ્રિત થઈ જાય અને કયા એવા પદાર્થ છે સરખી રીતે મિશ્રિત ન થાય. કેવા પદાર્થની વાત થાય છે તો કે પ્રવાહી પદાર્થો. પ્રવાહી પદાર્થની વાત ચાલે છે. કેવા પદાર્થની? પ્રવાહી પદાર્થ. પ્રવાહી પદાર્થ એટલે એમાં શું આવશે તો કે જે કોઈ પણ પ્રવાહી મટીરીયલ હોય, લીંબુ, વિનેગર, તેલ, કોઈ પણ વસ્તુ ઓઇલ, એ બધે શેમાં આવે? પ્રવાહ. તો એ બધું પાણીમાં મિશ્રિત થાય છે કે સરખી રીતે નથી થતું એ જોવાનું છે. દ્રાવ્ય થાય છે તો દ્રાવ્ય નહીં, શું મિક્સ થાય છે સરખું કે નથી થતું. હવે મિક્સિંગ ની વાત આવે અહીંયા શું આવશે? પેલું ઉદાહરણ આપી શકો તમે, લીંબુ શરબત. લીંબુ શરબત બધાએ પીધો હશે? તો કે હા. લીંબુ શરબતમાં શું શું હોય? પાણી હોય, પાણી હોય, પાણી હોય. પછી શું હોય? ખાંડ હોય. બીજું શું હોય? મીઠું હોય. હોય મીઠું? તો કે હા. પછી શું હોય? તો કે લીંબુનો રસ હોય. પછી બીજું શું હોય? તો કે જેને જે ફ્લેવર ભાવતો હોય એ ફ્લેવરનો પ્રવાહી નાખ્યા. રેડી? મેંગો ભાવતો હોય, ઓરેન્જ ભાવતો હોય. પણ આ મેં વસ્તુ ચાર હોય કે મીઠું, લીંબુ, ખાંડ અને પાણી. હવે પાણીમાં પહેલા શું કરીએ આપણે? ખાંડ ને મીઠું ઓગાળી નાખીએ, એ બધું ઓગળી જાય. હા, હવે એનું પ્રવાહી થઈ ગયું. હવે એમાં આપણે લીંબુનો રસ, તો આ કેવું હોય? આ પ્રવાહી હોય. તો પ્રવાહી આનામાં ઓગળે નહીં, એના ભેગું ભરી જાય એટલે કે મિક્સ થઈ જાય. તો કે આ લીંબુનો રસ પાણી ભેગો સંપૂર્ણપણે મિક્સ થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? તમે બધાએ પીધો હશે લીંબુ શરબત, ખબર છે ને? તો હવે આમાં તમે લખી શકો કે લીંબુનું પાણી હોય, લીંબુનું રસ, તો એ શેમાં? પાણીમાં મિશ્રિત થઈ જાય. તો કે આ થઈ જાય લીંબુનો રસ. તો એ આવશે આમાં. તો કે હા. પછી બીજું શું કહે છે? જો કોષ્ટકમાં લખ્યું છે સરકો અથવા તો વિનેગર. હવે સરકો અથવા તો વિનેગર, હવે એ શું છે? તો તમે બધા ચાઇનીઝ બ્રેડ ને એવું બધું ખાતા જશો, તો એમાં જે વ્હાઈટ કલરનું વિનેગર નાખવામાં આવે કેની જગ્યાએ હોય? લીંબુ જેવું ખાટું જોઈએ, ખાટાશ માટે આપણે વિનેગરનો ઉપયોગ કરીએ. તો એ પણ પાણીમાં કેમ થઈ જાય? સંપૂર્ણપણે મિક્સ થઈ જાય. હવે બીજું છે રાઈનું તેલ, નારિયેળનું તેલ ને કેરોસીન. એટલે અહીં લખી શકીએ તેલ, કોઈ પણ તેલ અને કેરોસીન. તો હવે તેલ હશે કે તેલ પાણીમાં મિક્સ થાય? તો કે પાણીમાં મિક્સ થાય નહીં, એ છૂટું છૂટું રહે પાણીમાં. એના ટીપા અલગ અલગ દેખાય આવે. પહેલા તમે ગમે એવું હલાવો તો મિક્સ થાય નહીં. થોડીક વાર પછી તેલ અને પાણી કોઈ અલગ અલગ તરી આવે એટલે કે તેલ પાણીમાં સરખી રીતે મિશ્ર થશે નહીં. કેરોસીન પણ પાણીમાં સરખી રીતે મિશ્ર થશે નહીં. સમજાઈ ગયું અહીંયા સુધી? ખબર પડી કે કયા પદાર્થ પાણીમાં સરખી રીતે મિશ્રિત થઈ જાય, કયા પદાર્થ પાણીમાં સરખી રીતે મિશ્રિત થતા નથી. સમજાઈ ગયું અહીંયા સુધી? સાવ સિમ્પલ હતું આજનો વિડિયો. તો સાવ એટલે સાવ સહેલો હતો કે જે આપણને આમ જોઈને ત્યાં ખબર પડી જાય કે આ પાણી મિક્સ થાય, આ ન થાય. ખાંડ પાણીમાં ઓગળે, રેતી પાણીમાં ઓગળે નહીં. સાવ સિમ્પલ હતું, સાવ સહેલું હતું, જોઈને આવડી જાય એવું છે. આજે આપણે ત્રણ વસ્તુ જોઈ. એક તો સખત નરમ, બીજું શું આવશે? દ્રાવ્યો અદ્રાવ્યો, અને ત્રીજું પાણીમાં મિશ્રિત થાય કે ન થાય. બધા વિશેના તમારે એકુકા ઉદાહરણ લખવાના. આવડી જાય એવા છે, મેં લખાવી દીધા છે, એ લખશો તો પણ ચાલશે. બાકીનું હોમવર્ક હશે એ તમને તમારી લેસન ડાયરીમાં આવી જશે. તો આજે અહીં સુધી રાખીએ, એના પછીનું છે એ આગલા વિડીયોમાં જોશું. અસ્તુ.